तो अब जा रहे हैं जैसलमेर, फाइनली अब जा रहे हैं जैसलमेर। તો સવારના વાગ્યા છે 9:45 અને હવે થોડી લાગી હતી ભૂખ, નાસ્તો કરવાનો બાકી હતો, ચા તો પીધી હતી. તો હવે અહીંયા એક જગ્યા સારી મળી છે અને ત્યાં આગળ અમે આ બધા મિત્રો જુઓ અહીંયા જાતે જ બધું લઈને આવ્યા છે. તો બધું જાતે જ બનાવીએ છીએ. ભાઈ ડુંગળી સમારે છે, પછી મુનાભાઈ થોડો બીજો નાસ્તો એક્સ્ટ્રા વધ્યો હતો એ નાસ્તો કરી રહ્યા છે. શું મુનાભાઈ ચાલો નાસ્તો કરવો હોય તો. અને અમારા કેતનભાઈ રસોયા, અમારા રાજસ્થાનના રસોયા રાજપુરોહિત. અને મહેશભાઈ શું કેતન શું બનાવવાનું કેતન? હા ભાઈ, શું બનાવવાનું? શોનો પ્રોગ્રામ છે? બટાકા પૌવા. કેવા બનાવશો? તમે ખાઓ એકવાર પછી અંદર એક્સ્ટ્રા શું નાખવાનું? કાજુ, બદામ, દ્રાક્ષ. બરાબર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જેમ અમે આગળ જઈશું તેમ તમને બધી અપડેટ વ્યૂ એ તમને આપીશું. ટુ બી કન્ટિન્યુ. ચાલો. હા, પેલું નાખ્યું છે ને પૌવા થઈ ગયા છે અને હવે જમવા બેઠા છે. ચાલો જમવું હોય તો તમારે પણ. ચાલો બી જમવું, તમારે બી જમવું હોય તો ચાલો નાસ્તો કરવા. પૌવા જોરદાર કે મેં બનાવ્યા છે, મજા આવશે ખાવાની. ચાલો હવે ટેસ્ટ કરીએ. સરસ એક નંબરના સ્વાદ છે આનો. હોટલમાં બી આવું ખાવાનું મળે. અત્યારે ખાલી નાસ્તો છે. બપોરે એક નવું વેરાયટી બનાવવામાં આવશે, તો વિડીયોમાં બન્યા રહેજો તો જોવાની મજા આવશે. લાઈક શેર ફોલો કરતા રહેજો. એવું કે ના, વિડીયોને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તમારા મિત્રોને શેર કરજો. ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ જેસલમેર અને પછી જઈશું આપણે સમરણ. તો જેમ આગળ વ્યૂ આવશે એમ શું કેવી કેવું નાસ્તામાં કેવું રહ્યું ભાઈ? નાસ્તામાં કેવું રહ્યું? બહુ મજા. કેવું હતું નાસ્તો મહેશભાઈ? જોરદાર નાસ્તો અમારો કેતન ગુલો એને બનાવ્યા હતા બહુ એક નંબર. કેતનભાઈ, તમારા નાસ્તાની વખાણ થઈ રહ્યા છે, મજા આવી. અને આવા તમે વાનગી સ્વાદિષ્ટ બનાવતા રહેવી અમારી શુભેચ્છા. અને કોઈ પ્રવાસ જાય તો કેતનભાઈ જોડે ના હોય. કેતન જોડે બે હતા યાર. હા ભાઈ હતા યાર. સપાટીમાં બાદશાહ અરવિંદ રમણ બાદશાહ કે શું લો. ચલો જય માતાજી, આગળ મળીએ.
રણ નજીક પહોંચી ગયા છે અને લાગી છે ભૂખ. અત્યારે હાઈવે પર એક જગ્યા સરસ મજાની શોધી છે અમે. મેગી બનાવવા બેઠા છે. તો આ વખતે સ્પેશિયલ છે કે મેગી હું પોતે જ બનાવી રહ્યો છું. તો મેગી મસાલા પ્રોગ્રામ ચાલુ છે. બધા મિત્રો બેઠા છે. તોફિકભાઈની ઓફર હતી કે મેગી પ્રફુલ્લ જ બનાવશે. હા, તો એના માટે અમે જાતે જ મેગી બનાવીએ છીએ. કારણ કે દર વખત મિત્રો રસોઈ કરતા હતા, આપણે ઈચ્છા થઈ કે રસોઈ બદલી કાઢીએ. શું કેવું ટેસ્ટ ચેન્જ થાય. મજા આવે થોડી કેમ. હા, અરે પ્રફુલ્લ જોરદાર મેગી બનાવી છે. હા, મેગી ચાલુ છે. તો તમને મેગી કઈ રીતના બને છે એ બતાવી દઉં. જોરદાર મેગી બની છે. નીતિનભાઈ બધા બેઠા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જેમ જેમ નવા વ્યૂઝ આવશે, કંઈક ઇવેન્ટ આવશે તો તમને બતાવીશું. તો જોરદાર જગ્યાએ રોકાયા છે. રાજસ્થાનમાં કેવી રીતના જે હોય છે, જો આ પવન ચક્કી જોઈ લો તમે. જોરદાર નજારો છે. પવન ચક્કી છે, જોરદાર નજારો છે. અને સરસ મજાની હાઈવે પર જગ્યા છે, ત્યાં આગળ અમે રોકાયા છે. રાજસ્થાનમાં ફરવાની કંઈક મજા જ હોય છે. રંગીલો મારો રાજસ્થાન, પધારો મારે દેશ. જય માતાજી. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મેગીની મહેફિલ પતી ગઈ છે. તો આપણે જાતે જ મેગી બનાવી હતી. તો મિત્રો થોડી રિવ્યૂ લઈએ કે કેવી મેગી બની છે. તો તોફિકભાઈ, કેવી રહી મેગી? ખરેખર એક નંબર મેગી બની. અને કદાચ જો તમે આ પ્રફુલભાઈના ફ્રેન્ડ હોય તો એકવાર એમના હાથની મેગી ખાજો, તમને મજા આવી જશે. કેતન, કેવી રહી મેગી? યાર હું અડધો ભૂખ્યો રહ્યો. એવું ના કહેશો યાર, ફરી બનાવીએ. ચોક્કસ. શું નીતિનભાઈ, તમને કેવું લાગે? એક નંબર સાહેબ, આપણે મેગી એક નંબર, સિન્ડિકેટ મેમ્બર છે. એક નંબર મેગી, એકવાર ટેસ્ટ કરી જુઓ. હા, તો ફાઇનલી જોરદાર મજા આવી છે. સરસ મજાનું અમે વાડું કરીને હવે નીકળીએ છીએ. સમ ડેઝર્ટમાં જઈશું અને ત્યાંનો જે નજારો હશે તમને બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી સમ ડેઝર્ટમાં આવી ગયા છે અને અમે જે રોકાણ છે એ હિના ડેઝર્ટ કેમ્પ છે. અહીંયા આગળ અમારું એક રાત્રિનું રોકાણ રહેશે તથા મિત્રો બધા સામાન ઉતારી રહ્યા છે, જોઈ લો. તો ચાલો મળીએ આગળના વિડીયોમાં, બ્લોગમાં બન્યા રહેજો. એક બે જણા જતા રહ્યા હતા ગાડી. બે ગાડી હતું. फोटो मारने यार.
ડેઝર્ટની જે મોજ હતી અમે માણી લીધી છે અને હવે એ છે પાછા ટેન્ટમાં જે રોકાય છે ત્યાં આગળ રોકાવાના છે ત્યાં ખાવાનું મિત્રો આજના બ્લોગમાં રાજસ્થાન જેસલમેરની જે રાઈડ છે કેમલ સફારી, ડેઝર્ટ સફારી, સમ રણની મુલાકાત લીધી તથા આજે તમે જોઈ રહ્યા છો મ્યુઝિકલ નાઇટ્સ પ્રોગ્રામ એ પણ જોવાની અમને ખૂબ મજા આવી. આશા રાખું છું તમને પણ આ વિડીયો જોવાની ખૂબ જ મજા આવી છે. તો વિડીયોને લાઈક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક નવા બ્લોગમાં, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.